સાવલીના મેવલિયાપુરામાં દરબાર અને ભોઈ સમાજ વચ્ચે ધીંગાણો સર્જાયો હતો। પથ્થરમારાની ઘટનામાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મેવલિયાપુરા ગામમાં કોઈ નહિવત બાબતે બંને પક્ષો વચ્ચે તકરાર થઈ હતી। જોતજોતામાં ભોઈ સમાજ દ્વારા દરબાર સમાજના ઘર ઉપર પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો। ઉશ્કેરાયેલા ટોળાએ મારક હથિયારો સાથે હુમલો કરતા દરબાર સમાજના 5થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સાવલીના જન્મોત્રી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની ગંભીરતાને જોતા સાવલી ભાદરવા જિલ્લા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક મેવલિયાપુરા ગામે દોડી આવ્યો હતો। પોલીસને સમય સૂચકતા અને મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો હતો, પરંતુ અજંપાભરી શાંતિને પગલે હાલ આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। અત્યારે ગામમાં સન્નાટો છવાયેલો છે અને ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે। પોલીસે પથ્થરમારો અને હુમલો કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ હિંસક અથડામણને પગલે પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। खोलो तुम पत्थर नहीं पड़े को मारे हाँ हाँ साचो लखाव મારું નામ સોલંકી ગિરોજ શિવદેશી। અમે જોબ પર હતા, મારું કન્સ્ટ્રક્શનનું કામ ચાલે એટલે મને ઘરેથી ફોન આવેલો, એટલે સીધા આ લોકો કંઈક ફરિયાદ કરી હતી, એટલે અમે ગયા હતા ભાદરવા પોલીસ સ્ટેશનમાં। એટલે આ સરપંચે સમાધાન કરાવડાયું અને પછી પ્રી પ્લાનિંગથી એનો આખો સમાજ લઈને અમે તો શાંતિથી બેઠા હતા। અમે અમારા ગામમાં લગ્ન હતું એટલે જમીન બધા ઘરે બેઠા હતા। પ્રી પ્લાનિંગથી આવ્યા બધાય અને પથ્થરને ધારીઓ લાકડીઓ લઈને અમને અહીં આગળ મારવા ફરી આવ્યા હતા બધા। કોઈની ઈજા થઈ છે? અને ઈજા અમારા બીજા ગામના છે છોકરાઓ, એમને 4 જણને 108 લઈ ગઈ છે। 4-5 જણને 2-3 જણને ટોકાયા છે, માથામાં વાગ્યું છે। પથ્થરમારો થવાનું કારણ શું? આ પથ્થરમારો કારણ એક જ છે કે ભોઈ સમાજ એક જૂથ થઈને બસ ધમાલ જ કરે છે અને આ લોકોનું ખાસ કરીને ડ્રિંક અને ચોરીનું કામ વધારે છે। અને સરપંચના બળ પર, એમના સમાજના સરપંચના બળ પર 2 વાર તો ચોરીમાંથી છોડાઈ લાયેલા છે એ લોકોને, અને અત્યારે એ સરપંચના પાવરથી જે લોકો ધમાલ કરે છે। એટલે અમારું એવું કેવું છે મીડિયા તરફથી, મીડિયાના એના તરફથી કે કાયદેસરની કાર્યવાહી ના થાય તો અમે ગાંધીનગર લગીને છોડવાના નહીં, અમને સરપંચ નહીં। મારું નામ સોલંકી ગિરોજ કુમાર ઉદેશી।